જય શ્રી કૃષ્ણ. હું છું વૈશાલી સોની. વૈસુસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું રાજસ્થાની દાલ બાટી. દાલ બાટી બનાવવા માટે મેં એક વાટકી ઘઉંનો લોટ લીધો છે અને એક વાટકી ઘઉંનો કરકરો લોટ લીધો છે. તમારે જો આના બદલે સોજી લેવી હોય તો આનાથી ઘઉંના લોટથી અડધા ભાગની સોજી પણ લઈ શકો છો. મેં અહીંયા ઘઉંનો કરકરો લોટ જ વાપર્યો છે. હવે આપણે આ લોટને એક વાસણમાં લઈ લઈશું. આપણે બંને લોટને એક વાસણમાં લઈ લીધા છે. એને હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં અજમો હાથેથી ક્રશ કરી અને એડ કરીશું. ચપટીક સોડા એડ કરીશું. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. હવે આપણે એમાં જરૂર મુજબ ગરમ કરી અને રાખેલું ઘી એડ કરીશું. ઘી આપણે મોણ માટે એડ કરવાનું છે. તમારે તેલ એડ કરવું હોય તો પણ કરી શકો છો. આપણે ઘી થોડું થોડું કરીને એડ કરીશું. હજી એમાં થોડા ઘીની જરૂર છે. બાટીના લોટમાં મોણ થોડું ઉપર પડતું જોઈએ છે. તમે જોઈ શકો છો આપણો લોટ સરસ એવો ભેગો થઈ રહ્યો છે, એટલે આપણું મોણ પરફેક્ટ છે. લોટ બાંધવા માટે હવે આપણે પાણી લઈશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટ બાંધી લઈશું. આ લોટ આપણે ઢીલો બાંધવાનો નથી, પણ ભાખરીની જેમ કડક જ બાંધવાનો છે. આપણો લોટ સરસ એવો તૈયાર થઈ ગયો છે. આપણે આવો કડક લોટ બાંધવાનો છે. આ બાંધવા માટે લોટ બાંધવા માટે આપણે 1 ગ્લાસ પાણી લીધું હતું. એમાં આટલું પાણી થોડુંક બાકી રહ્યું છે અને મોણ માટે જે ઘી લીધું હતું એમાં થોડું આટલું ઘી 1 ટેબલ સ્પૂન જેટલું બાકી રહ્યું છે. હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે બાટીના લોટમાંથી થોડો લોટ આવી રીતે લેશું અને એનો આવી રીતે ગોળ બોલ કરી અને એક વાટકી આકારનો શેપ આપીશું. આ વાટકી આકારના શેપને આપણે આવી રીતે કરી ચારેક બાજુથી એને ભેગો કરી અને ગોળ ગોળ બોલ તૈયાર કરીશું. આપણે આ બહુ ઊભો બોલ તૈયાર કરતા નથી, કારણ કે આપણે બાટી શેકવાની છે. અને એની ઉપર આવી રીતે કટ લગાવી દઈશું ચક્કુથી અને બધી બાટી આવી રીતે તૈયાર કરી લઈશું આપણે.
આપણે બાટીને આજે તવીમાં સ્ટેન્ડ મૂકીને બધી શેકીશું. જનરલી બાટી ભઠ્ઠામાં કોલસામાં પણ શેકે છે, ભઠ્ઠાની અંદર કોઈ તળીને પણ બનાવે છે, અપ્પમ માટેનું સ્ટેન્ડ આવે એમાં પણ બનાવતા હોય છે. આજે આપણે આમાં તવી ઉપર સ્ટેન્ડ રાખી અને શેકીશું બાટીને. શેકવા માટે આપણે એકદમ લો ફ્લેમ રાખવાની છે ગેસની, એને જરાય ફાસ્ટ કરવાનો નથી. અને બધી બાટી આપણે સારી રીતે શેકી લઈશું. આવી રીતે મૂકી અને એના ઉપર આપણે આવી રીતે એક વાસણ ઢાંકી દઈશું. હવે આપણે બાટીને શેકાવા દઈશું એકદમ ધીમા તાપે. હવે આપણી બાટી શેકાઈ રહી છે ત્યાં સુધી આપણે દાળની તૈયારી કરી રહીશું. દાળ બનાવવા માટે મેં અડધી વાટકી મસૂરની દાળ લીધી છે, અડધી વાટકી તુવેરની દાળ, અડધી વાટકી ચણાની દાળ અને અડધી વાટકી મગની ફોતરાવાળી દાળ. આ ચારેય દાળ આપણે મિક્સ કરી અને સરસ 2 પાણીએ ધોઈ લઈશું. આ બધી દાળ આપણે સરસ 2 પાણીએ ધોઈ લીધી છે અને દાળ બનાવવાની હવે આપણે તૈયારી કરીશું. ત્યાં સુધી એને એક સાઈડ રાખી દઈશું પલળવા માટે. આપણે દાળ બનાવવા માટે કુકરમાં 2 ટેબલ સ્પૂન તેલ લીધું છે. એમાં થોડી રાઈ એડ કરીશું, થોડું જીરું એડ કરીશું, 1 લાલ મરચાંના 2 ટુકડા કર્યા છે એ એડ કરીશું. હવે આપણે એમાં હિંગ એડ કરીશું. 1 મોટી ચમચી આદુ લસણની પેસ્ટ લીધી છે એ એડ કરીશું. આપણે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી આપણે એમાં ડુંગળી કાપેલી છે એડ કરીશું. આપણે ડુંગળીને પણ સારી રીતે સાતળવા દઈશું. હવે આપણે એમાં ટામેટા એડ કરી દઈશું. હવે આપણે એમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં પલાળીને રાખી હતી પહેલેથી દાળ, એમાં 2 ગ્લાસ પાણી નાખીને એ એડ કરીશું. અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું. આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે આમાં હજી વધારે પાણીની જરૂર લાગે છે એટલે આપણે થોડું પાણી વધારે એડ કરીશું. આપણે આમાં 2 ગ્લાસ પાણી એડ કર્યું હતું અને 1 ગ્લાસ હજી વધારે એડ કર્યું છે, એટલે કુલ આપણે 3 ગ્લાસ પાણી એડ કર્યું છે. અને આપણી દાળ આપણે બાફી લઈશું, 2 વિસલ કરી લઈશું આમાં. હવે આપણે દાળમાં 2 વિસલ થાય ત્યાં સુધી આપણે આપણી બાટી ચેક કરી લઈશું. હવે આપણી દાળમાં વિસલ લગાવાય છે ત્યાં સુધી આપણે બાટી ચેક કરીશું.
તમે જોઈ શકો છો આપણી બાટી સરસ શેકાઈ ગઈ છે એક સાઈડથી. હવે આપણે આને બીજી સાઈડ પણ સરસ શેકી લઈશું. આપણે બધી બાટી આવી રીતે પલટાવી લઈશું. આપણી બાટી હવે એક બાજુથી સારી શેકાઈ ગઈ છે. આપણે આને બીજી બાજુથી પણ સારી શેકી લઈશું. હવે આપણે એને શેકાવા દઈશું. 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે બાટીને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો બાટી આપણી બીજી બાજુથી પણ શેકાઈ રહી છે. આપણે બધી બાટી લઈ લેશું. હવે આપણે એક વાટકીમાં ઘી લીધું છે અને આ બાટીને આપણે ઘીમાં ડબોળી દઈશું. આવી રીતે આપણે બધી બાટી ઘીમાં ડબોળી દઈશું. આપણે કુકરમાંથી બધી હવે હવા નીકળી ગઈ છે અને આપણે આને ચેક કરી લઈશું દાળને. હવે તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ સરસ થઈ ગઈ છે. હવે આમાં આપણે કોથમીર એડ કરી દઈશું. અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણી રાજસ્થાની સ્ટાઇલ દાલ બાટી તૈયાર છે. બાટી દાલ ચટણી અને ઘી સાથે બહુ જ સરસ લાગે છે. આવી નવી નવી રેસીપી જોવા માટે તમે વૈસુસ કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.